એ આપણે બધી નવી નાખી હતી કાલ. જો આપણે હિંગળાજમાં મેલડીમાં એ આપણે આછું પડી ગયું હતું એટલે એ બધું આપણે લખાવી નાખ્યું છે. ગ્રીસને એ બધું કમ્પ્લીટ કાલ સર્વિસ કરાવીને ગ્રીસને એ બધું કરાવી લીધું છે. નવું સ્ટેરિંગ આજ મટાવ્યું છે. જો તમે એ આપણે અહીંયા જસ્ટ આપણી નંબર પ્લેટ રહ્યું ને એ આપણે બંધ થઈ ગયું છે એટલે એ ટેપ આપણે ચાલુ કરવાનું છે. જય માતાજી મિત્રો બધાને, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે આપણા ભાઈબંધની ગાડી 5486 રહી એ આપણે ગાડી મોરબી ભરવા ગયા હતા અને એ ભરીને ગાડી આપણે આવતા રહ્યા હતા વાંકાનેર. અને વાંકાનેરથી એ ગાડી લઈને આપણે આપણા મિત્ર ગયા હતા યાસીનભાઈ, અને ત્યાર પછી આપણે આવતા રહ્યા હતા ઘરે. એટલે હવે કીધું ને આપણે બધા પૂછતા હતા કે ભાઈ 74 બાર ક્યાં છે, 74 બાર ક્યાં છે. એટલે 74 બાર ક્યાંય નથી, 74 બાર આપણી પાસે અત્યારે અહીંયા ઘરે જ પડી છે. અને થોડાક એવું કામ હતું અને થોડાક કાગળના ને એના કામમાં ગાડી અટવાઈ ગયેલી હતી એટલે એના હિસાબે આપણે ગાડી નથી એવડી ઊભી હતી. એટલે અત્યારે આપણે બધું ગાડીનું કામ ને એ બધું થઈ ગયું છે અને ગાડીના કાગળ ને એ બધા બની ગયા છે. એટલે હવે આપણે 74 બાર રહી આપણી પાસે આવી ગઈ છે. એટલે હવે આપણે 74 બાર લઈને આપણે ટ્રીપ મારવા જવાના છે. એટલે અત્યારે જો આપણે ગાડીનું બધું કામ ને એવું બધું કરાવી લીધું છે અને ગાડી અત્યારે આપણે જસદણ જ પડી છે. એટલે હમણાં આપણે ગાડી બાજુ જઈશું કેમ કે અત્યારે આપણે છે અહીંયા ઘરે. અને ઘરે અત્યારે મહાવીરભાઈને વેકેશન પડી ગયું છે એટલે મહાવીરભાઈ આપણે વહી ગયો છે મામાના ઘરે. એટલે હવે આપણે જવાના છીએ ગાડીએ, અને ગાડીએ જે થોડું ઘણું કામ છે એ કરાવવાના છે. અને આપણે વાયરિંગનું એ બધું કામ કરાવી લીધું છે અને ઝીણું મોટું જે કામ હતું એ બધું થઈ ગયું છે. અને ટાયરને એ બધું નાખવાનું છે પણ એ આપણે જવાનું છે વાંકાનેર. એટલે હવે આપણે આજ જાય કે કાલ જાય જોવી હવે કે ભાઈ ક્યારે આપણે જવાનું થાય છે. એ કેમ કે જે આપણે ગાડીની પરમિટ ને એ બધી ભરવાનું બાકી છે. એટલે પરમિટ ને એ બધી ભરાઈ જાય ને એટલે 1-2 દિવસમાં આપણે ટ્રીપ મારવા જઈશું. એટલે હવે આપણે હેલા જઈએ ગાડી બાજુ. એટલે શું છે કે ગાડી આપણે જોઈ લઈ અને થોડુંક ટાયરું ને એ બધું નાખવાનું છે. એટલે કે ક્યાં ક્યાં જોટા નાખવાના થાય એ જોવી હવે. અને આપણે હમણાં જઈએ આપણે ગાડી બાજુ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને આપણા વિડીયો રહી હવે કન્ટિન્યુ ચાલુ રહેશે અને આપણે 74 બારના જ વિડીયો બધાય આવશે. એટલે વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવા ગાડી આવી ગયા છે કેમ કે અત્યારે આપણે 2:30 વાગે આવ્યા છે. અને 2:30 વાગે આપણે આવે છે વાયરિંગવાળા ભાઈ, કેમ કે આપણે વાયરિંગ થોડુંક કરાવવાનું છે. કેમ કે આપણે થોડોક ટેપના શેડા જે આવે ને કંઈક ભેગા થઈ ગયા છે એના હિસાબે થોડોક ફોલ્ટ છે. અને અત્યારે જોવો આપણે ગાડી આવી ગયા છે અને આપણે આ ટાયરના ચોટાની નાખવાનું છે પણ એ આપણે વાંકાનેર જાય ને કાલ ત્યારે આપણે ત્યાં નાખશું. એટલે આપણે થોડુંક ગાડીમાં લાઇટું ને એવું તો બધું નાખી દીધું હતું. જો આપણે આ જે સાઈડની લાઇટું નહીં આવે ને એ આપણે બધી નવી નાખી હતી કાલ. જો આ બધી લાઇટો રહીને એ બધી નવી નાખી છે. અને આ બધું જે લાઇટો આ હતી ને એ બધી કાઢી નાખી છે. એટલે આ નીચેની લાઇટો રહીને એ બધી કાઢી નાખવી છે. એટલે હમણાં આપણે વાયરિંગવાળા ભાઈ આવે છે અહીંયા. એટલે એ આવે પછી આપણે ગાડીનું કામ કરી અને આપણે રેડિયમ કરાવ્યું છે. જો આપણે હિંગળાજમાં મેલડીમાં એ આપણે આછું પડી ગયું હતું એટલે એ બધું આપણે લખાવી નાખ્યું છે. હવે આપણે જો આ સાઈડે લાઇટો બધી નાખી દીધેલી છે જોવો તમે. અને આપણે આમાં લિપમાં ટાયર નથી પણ આમાંથી આપણે નવા જોટા નાખશું ને એટલે જે નીકળશે એ આપણે લિપમાં ફિટ થઈ જાય છે. એટલે એ આપણે કાલ બધું કરવાનું થશે. બીજું આપણે આ કાલ રાજકોટ આપણે વ્હીલ સર્વિસને એ બધું કરાવ્યું કેમ કે આપણે વ્હીલ સર્વિસ આમાં કરાવેલા નહોતા. એટલે વ્હીલ સર્વિસને એ બધું નવું કરાવી નાખ્યું છે. બધા બ્રેક પટ્ટા અને પંજાને એ બધું નવું નાખ્યું કેમ કે આપણે બ્રેક આમાં ઓછી આવતી હતી. અને બીજું રહ્યું જે આપણે અહીંયા રેડિયમ કરાવવાનું બાકી છે કેમ કે આ બધું રહ્યું જો રેડિયમ હાવ ઓલું થઈ ગયું છે. એટલે આ બધું આપણે ગ્રાઇન્ડર મારીને પછી આ બધું કમ્પ્લીટ થઈ છે. એટલે પછી આપણે આવડું આ રેડિયમ ચોટીલા કરાવશું અને વાંકાનેર કરાવી લઈશું. પણ આપણે આને ગ્રાઇન્ડર મારવું જોઈશે કેમ કે આપણે રેડિયમ કરાવ્યું ને એને આપણને કીધું હતું કે ભાઈ આ ગ્રાઇન્ડર મારશો ને પછી જ આ વ્યવસ્થિત થઈ છે, ત્યાં લગન નહીં થાય. બાકી આવડી લાઇટો એ બધી આપણે નાખી દીધી છે. આપણે એલઈડી છે અને બ્રેક લાઇટ એ જે જોવાની છે ભાઈ થાય છે કે નથી થતી એ આપણે જોયું નથી. અને જો માચડો આપણે બાંધેલો જ છે એમનો ચારી મારેલો.
હવે જોવી હવે હમણાં આપણે વાયરિંગવાળા ભાઈ આવે પછી આપણે બીજું કામ કરી. આપણે જો ગ્રીસને એ બધું કમ્પ્લીટ કાલ સર્વિસ કરાવીને ગ્રીસને એ બધું કરાવી લીધું છે અને ગાડીના ઓઇલ પાણી બધા ચેન્જ કરી નાખ્યા છે. ડિપ્રેશન ઓઇલ ચેન્જ કરી નાખ્યું છે, ગિયર ઓઇલ ચેન્જ કરી નાખ્યું છે, એન્જિન ઓઇલ ચેન્જ કરી નાખ્યું છે. હવે ટોટલ વસ્તુ બધું આપણે ચેન્જ કરી નાખ્યું છે. અને હવે આપણે ગાડીમાં સ્ટેરિંગ વતન મટાવ્યું છે. જુઓ આપણે નવું સ્ટેરિંગ આજ મટાવ્યું છે. જુઓ તમે એ આપણે અહીંયા જસદણમાં જે સ્પેશિયલ સ્ટેરિંગવાળા છે એની આગળ આપણે સ્ટેરિંગ મટાવ્યું છે. અને આપણે નંબર પ્લેટ એ જે મારવાની છે, નંબર પ્લેટ નીકળી ગઈ હતી. જો આપણી નંબર પ્લેટ કેમ કે આવડા જે ઓલ રહ્યા ને એ નવેસરથી બધા વ્યવસ્થિત કરીને પછી નંબર પ્લેટ મારવી દઈ છે. 7412 બીજું બધું ગાડીમાં તો વ્યવસ્થિત જો બધા આસન પટ્ટાની બધું દોરાવી નાખ્યું હતું કમ્પ્લેટ. અને જે આપણે ચોટીલાથી લેવાના છે ફોટા આપણે માતાજીના હિંગળાજમાં મેલડીમાંના એ વતન આપણે ચોટીલાથી લઈશું કેમ કે અહીંથી આપણને નહીં જામે એટલે આપણે ચોટીલાથી જ લઈશું. અને કાંઈ નવી પેટર્ન આવતી હોય તો કંઈક નવી પેટર્ન આપણે એમાં નાખશું. પણ એ હવે આપણે ચોટીલા જાય ને પછી આપણને ખબર પડશે કે ભાઈ શું આપણે એમાં કરવું. બાકી આપણે અત્યારે ટેપનું કામ કરવાનું છે કેમ કે ટેપનું રહ્યું ને એ આપણે બંધ થઈ ગયું છે એટલે એ ટેપ આપણે ચાલુ કરવાનું છે. એટલે હમણાં આપણે વાયરિંગવાળા ભાઈ આવે છે પછી આપણે એ કામ કરી નાખી. અને આપણે જસદણ બાયપાસમાં અત્યારે સહી આપણા ઘર પાસે આ બાજુ જો આપણે મહેન્દ્રાનો શોરૂમ છે એક અને સામે છે આપણે ટોયાટાનો, સામે આપણે ચામુંડા હોટલ. હલો મિત્રો, આપણે વાયરિંગવાળાની વાટ જોવી પછી આપણે બધું વાયરિંગનું કામ કરાવી લઈ. એટલે બધું એટલે ખાલી આપણે ટેપનું કરવાનું છે, ટેપનું નહીં કરાવી નાખી વાયરિંગ. હવે મિત્રો આપણે જોવા ટેપનું ને બધું વાયરિંગનું કામ થઈ ગયું છે અને એ બધું વાયરિંગનું એ કામ કરીને આપણે 5-6 વાગી ગયા હતા. એટલે અત્યારે જોવો આપણે રાજકોટ કામ છે ને એટલે આપણે આવેલા જઈએ છીએ રાજકોટ. અને અત્યારે જોવો આપણે જસદણથી સીધા આવેલા જઈએ રાજકોટ. એટલે અત્યારે આપણે પહોંચ્યા છીએ વિનનગર, જે આપણે આટકોટ વટીને વિનનગર ગામ આવે ને ત્યાં આપણે પહોંચ્યા છીએ. અને આપણે વિનનગરમાં આંખોનું દવાખાનું બહુ મોટું છે એટલે આપણે જોવો એ દવાખાના આગળ પહોંચ્યા છીએ. જોવો તમે આપણે વિનનગર છે અને આપણે આંખોનું દવાખાનું મોટામાં મોટું હોય ને આટલા પંથકમાં તો એ આપણે આ વિનનગરમાં છે. એટલે આપણે અત્યારે જોવો ત્યાં પહોંચ્યા છે. એટલે વિનનગર આપણે પાસ કરી લીધું છે અને હવે સીધું આપણે આવી જઈએ છે હળધાર. અને અત્યારે આપણે વાગી ગયા છે સાંજના 6:30-7 જેવું થવા આવ્યું છે. એટલે હવે સીધા આપણે હેલા જાય હળધાર અને પછી આપણે આવી જઈશું સીધું રાજકોટ. અને આપણે જસદણથી રાજકોટ થાય 50 કિલોમીટર. એટલે આપણે થોડું કાગળનું કામ હતું અને બીજા 1-2 કામ છે એટલે આપણે અત્યારે રાજકોટ હેલા જઈએ છીએ. મિત્રો આપણે જોવા હળધાર પહોંચી ગયા છીએ. જોવો આપણે હળધારમાં હેલા જઈએ છીએ અને હવે સીધું આપણે આગળ અહીંયા હળધારનું બસ સ્ટેન્ડ આવશે. અને હવે આપણે અહીંથી 30 કિલોમીટર રહ્યું, 25 કિલોમીટર રાજકોટ. આપણે હળધારનું બસ સ્ટેન્ડ છે. I love હળધાર. ટ્રાફિક ઓછું હોય ને આપણે હળધારમાં ટ્રાફિક ઓછું હોય, અત્યારે ઓછું હોય ટ્રાફિક. હળધારમાં લગભગ આપણે
ગુરુવારી શુક્રવારી ભરાઈ છે, બહુ આપણને ખ્યાલ નથી, પણ કંઈક ભરાઈ છે એ ફાઇનલ. લગભગ ગુરુવારી ભરાતી છે, બહુ આપણને ખ્યાલ નથી. બાકી હરદાર બાજુથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. અત્યારે આપણે વાગી ગયા 7:30. પણ આમાં ડિસ્પ્લે ઉપર દેખાય 7:36 થઈ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા રાજકોટ, અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.